આ તરફ હવે ધારી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ છે પણ જાણી લઈએ। ધારી નગરપાલિકાને પ્રથમ પ્રમુખ મળ્યા છે। ધારી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયદીપભાઈ બસિયાની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે વાત કરીએ તો પરેશભાઈ પટણીની વરણી કરવામાં આવી છે। કારોબારી ચેરમેન તરીકે અહીંયા પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાની વરણી કરવામાં આવી છે। દંડક તરીકે જીતુભાઈ પાકડાડની નિયુક્તિ કરવામાં આવી છે। તેઓ પસંદગી પામ્યા। ધારી નગરપાલિકામાં બહુમત સાથે ભાજપે સત્તા મેળવી છે અને હોદ્દેદારોની નિયુક્તિ પૂર્ણ થઈ ગઈ છે। માનનીય કલેક્ટર સાહેબના હુકમ અન્વયે નાયબ કલેક્ટર ધારીના અધ્યક્ષપણા નીચે આજે ધારી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી। આજની આ સામાન્ય સભાની પ્રથમ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય શ્રી જયદીપભાઈ બસિયા પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે તથા ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ પટણી ચૂંટાયેલા બસિયા ધારી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી અને જિલ્લામાંથી તેમને જવાબદારી સોંપી છે। બરાબર, એટલે પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ભુગેશભાઈ મોટડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનભાઈ કાનાણી, ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, કૌશિકભાઈ વેકરિયા, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ધારી ગામને હવે રચનાત્મક ધારી બનાવશું, પહેલી નગરપાલિકા છે એવી અમારી સંકલ્પ છે। હાલમાં સમસ્યા ઘણી બધી છે, ક્યાંથી તમે વિકાસની શરૂઆત કરશો? સાફ સફાઈની બોર્ડ મિટિંગમાંથી સાફ સફાઈથી મિટિંગ ચાલુ થાય એટલે અમે બધું ચાલુ કરીશું।